शमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः। श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः। श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः। श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ 24 श्लोक। कथं तादृङ्मया ग्राह्यः इति चेन्मैव गृह्यतां सर्वग्रहोपसंशान्तौ स्वयमेवावशिष्यते। એટલે આપણે 20મા શ્લોકની અંદર જોયું હતું કે વિદ્યારણ્ય સ્વામીજીએ હોમવર્ક આપ્યું હતું ને શિષ્યને કે કારણ કે શિષ્યએ પ્રશ્ન કરેલો હતો કે સાક્ષીનું સ્થાન કયું છે, એટલે વિદ્યારણ્ય સ્વામીજીએ એને સીધે સીધો ઉત્તર આપવાને બદલે એને કહ્યું કે જ્યારે ત્રિપુટી શાંત થઈ જાય, પ્રમાતા પ્રમાણ પ્રમેય શાંત થઈ જાય ત્યારે જે સ્થાન રહે એ સ્થાન એ પ્લેસ ત્યાં સાક્ષી છે એવું કહ્યું. એટલે એણે હોમવર્ક કર્યું, સ્ટુડન્ટે હોમવર્ક કર્યું અને એણે શોધી કાઢ્યું. એટલે 21મા શ્લોકમાં સ્ટુડન્ટે કહ્યું કહ અપી દેશઃ ન ભાસેત. એ સ્ટુડન્ટે રિપોર્ટ આપ્યો, હોમવર્ક કર્યું અને કહ્યું કે વાસ્તવમાં તો આ ત્રિપુટી શાંત થઈ જાય ત્યારે તો આ દેશ જ નથી ભાસિત થતો. એટલે આ દેશ એટલે કે સ્થાન, સ્પેસ અને ત્રિપુટી જોડે જોડે જ જાય છે. પેલી ત્રિપુટી શાંત થઈ ગઈ તો હવે આ સ્પેસ પણ અવકાશ જ ભાસિત નથી થતું, સ્થાન કે દેશ જ ભાસિત નથી થતો. એવું જ હોય ને, તો સ્વાભાવિક જ છે. પરંતુ એ તો આચાર્યએ એણે પ્રશ્ન કરેલો કે સાક્ષીનું કયું સ્થાન છે, એટલે આચાર્યએ કહ્યું કે આ ત્રિપુટી શાંત થઈ ગયા પછી જે સ્થાન રહી ગયું એ સ્થાનમાં સાક્ષી છે. તમે આ તો બહુ આમ તો એક વસ્તુ તમને કહું, જુઓ આ ત્રિપુટી જે છે ને આ હોય ત્યારે સ્થાન કે અવકાશ હોય. કયું અવકાશ? બહાર અને અંદર બંને. કારણ કે પ્રમાતા પ્રમાણ ત્રિપુટીના બે અંશ જે છે, પ્રમાતા પ્રમાણ અંદર છે એટલે એક અંદરનું સ્થાન, પ્રમેય બહાર છે, જગત બહારનું સ્થાન. હવે આ ત્રિપુટી શાંત થઈ ગઈ એટલે એનો અર્થ એવો થયો કે અંદર અને બહાર શાંત થઈ ગયું, અવકાશ સ્થાન શાંત થઈ ગયું. અવકાશ ન રહ્યું, અંદર બહાર ન રહ્યું તો હવે સાક્ષી ક્યાં હોય? હવે તમે પોતે, હું તમને નવું હોમવર્ક આપું છું, અંદર અને બહાર ન હોય તો હવે એ કઈ વસ્તુ એવી છે કે જે અંદર નથી ને બહારે નથી, એ સાક્ષી છે. તમે શોધી કાઢજો, આપણે ચર્ચા કરીશું પછી, બરાબર? એટલે બહુ સરળ છે, આમ તો બહુ સાચું કહું, બહુ સરળ છે. હા, તમે ટ્રાય કરજો પછી. અને એ વસ્તુ એવી છે જે અંદર નથી ને બહારે નથી. ચાલો, એટલે કપી દેશ ન ભાષિત. આ ત્રિપુટી જ્યારે ઓગળી ગઈ ત્યારે, ત્રિપુટી ક્યારે ઓગળે? પણ ત્રિપુટી શાંત થઈ જાય, સમાધિમાં શાંત થઈ જાય, જપ કરતાં કરતાં શાંત થઈ જાય ત્રિપુટી. જપ કરો ને તમે, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય કરો. પ્રત્યેક ઓમ નમઃ શિવાય વૃત્તિ જ છે, બરાબર છે. પ્રમાતા હાજર છે, ધ્યાતા મતલબ ધ્યાન કરનારો, મંત્ર મેડિટેશન કરનારો, ધ્યાતા ધ્યેય, શિવજી ધ્યેય અને ધ્યાન વૃત્તિ ઓમ નમઃ શિવાયના રૂપ. એટલે આ ત્રિપુટી હાજર છે. આ ત્રિપુટી હાજર છે કારણ કે પેલો મંત્રનો જપ ચાલી રહ્યો છે. એટલે
પણ એ મંત્રનો જપ પહેલો 1 નંબર ઓમ નમઃ શિવાય, પછી બીજું ઓમ નમઃ શિવાય બોલો, એની વચ્ચે ગાળો રહે છે. હા, એ ગાળો જે છે સાયલન્સ છે, બરાબર. ત્રિપુટી હાજર નથી. જ્યારે પેલો તમે ઓમ નમઃ શિવાય બોલો ત્યારે તમે ધ્યાતા શિવજી ધ્યેય અને ધ્યાન વૃત્તિ, એટલે બે મંત્ર વચ્ચેનો જે ગાળો જે છે એ એનાથી આમ જનરલી સભાન નથી હોતા આપણે, કારણ કે તરત ઓમ નમઃ શિવાય બોલી દઈએ, પછી ફરી ઓમ નમઃ શિવાય બોલી દઈએ, કારણ કે આપણને ખબર છે વચ્ચે જો ગેપ રાખ્યો તો શિવજીને છોડીને બીવજીમાં જતું રહેશે, એટલે આપણે પછી તરત બોલી કાઢીએ. પરંતુ ખાસ કરીને મંત્ર મેડિટેશનનો પર્પઝ આટલો જ છે, બરાબર છે. શિવજીનું ધ્યાન એટલે એ તો પુણ્ય છે જ, એનો કોઈ પ્રશ્ન જ નથી. અને ફોકસિંગ કેપેસિટી ને આ બધું બરાબર છે, બધી વસ્તુ બરાબર છે, પણ મુખ્ય વસ્તુ તો આ છે ખરેખર તો કે બે એક મંત્ર વચ્ચેનો જે ગાળો જે છે ત્યાં ખાલી સાયલન્સ છે, અને સાયલન્સમાં પેલો સાક્ષી જ હાજર છે, બીજું કોઈ હાજર નથી. ત્રિપુટી હાજર નથી, ત્રિપુટીનો સાક્ષી હાજર છે. ઓમ નમઃ શિવાય બોલો ત્યારે સાક્ષી હાજર છે. પેલો બુડબુડ કર્યું છે ને સાક્ષીએ, તો બુડબુડ કર્યું છે ત્યારે તો આ 3 આવ્યા છે. આપણે જોઈ ગયા ને બધું. તમે કહેશો નહીં મને કે સ્વામીજી હવે મને ખબર નથી, પાછું ફરી કહો એ હવે નહીં થાય, પતી ગયું હવે તો. ઇન શોર્ટ, આ ત્રિપુટી જે છે એ ત્રિપુટી આવી જ ક્યાંથી? સાક્ષીને લીધે તો છે. આ ત્રિપુટી તો અંતઃકરણ છે. એટલે જ્યારે બે મંત્ર વચ્ચેનો જે ગાળો જે છે ને એ ગાળો વધારવાનો છે. એ એકચ્યુઅલી ધ્યેય છે મંત્ર મેડિટેશનનો, કે બે મંત્ર વચ્ચેનો ગાળો વધારો. પહેલાં બોલો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ગાળો ન રાખો, કારણ કે મન તમારું સ્થિર રહેવાનું જ નથી, તરત દોડી જશે ક્યાંક. પછી ધીરે 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 ગાળો વધારો. બે મંત્ર વચ્ચેના ગાળાની અંદર ત્રિપુટી હાજર નથી. મંત્રનું ચેન્ટિંગ કરો ત્યારે તમે અથવા ધ્યાન કરો, મતલબ મેન્ટલ જપ, મેન્ટલ જ હોય ને, તો બોલવાની મોટેથી બોલવાની જરૂર નથી હોતી. આ તો હું છેવટે તમે મંત્રનો જપ મનમાં કરો એની વાત કરું છું. એટલે ત્યારે ધ્યાતા ધ્યેય ધ્યાન 3 હાજર, પરંતુ એ બે વચ્ચેના ગાળામાં ત્રિપુટી હાજર નથી. એ સાયલન્સ અવસ્થા, અને એ સાયલન્સમાં ખાલી સાક્ષી હાજર છે. ચાલો એની બે પણ એટલે સાયલન્સમાં કેવી રીતે સાક્ષી હાજર છે? તમે મને હમણાં પ્રશ્ન ન કરતા, સ્ટુડન્ટ પ્રશ્ન કરવાનો છે, એની વખતે જવાબ આપું જ તમને. એટલે કહો અપી દેશ ન ભાસેત, કહ્યું સ્ટુડન્ટે કહ્યું કે ક્યાં પણ ત્રિપુટી નથી રહેતી તો સ્થાન જ નથી રહેતું. તમે કહો છો એ જે સ્થાન રહી જાય એમાં સાક્ષી છે, ત્યાં સાક્ષી છે. યત્ર ભાતિ, ત્યાં ભાસે, પણ સ્થાન જ નથી રહેતું ને મહારાજ આ ત્રિપુટી જતી રહેતો. એટલે એનો અર્થ એવો થયો કે આ સ્થાનને ને ત્રિપુટીનો સંબંધ છે, સ્થાનને સાક્ષીનો સંબંધ નથી. હે ને? દેશને અને ત્રિપુટીનો સંબંધ છે, દેશને સાક્ષીનો સંબંધ નથી. એનો અર્થ શું થયો? સાક્ષી દેશથી અતીત છે, એનું નામ બ્રહ્મ. એને જ પરમ શબ્દ વાપરે છે આ લોકો શાસ્ત્રમાં. પરમ એટલે ટ્રાન્સેન્ડન્સ, ઉપર ઉઠી ગયેલો. પરમ એટલનો અર્થ, સાચો અર્થ તો પરમનો ઉપર ઉઠી જવું. પરમ એટલે ચડિયાતું, ઉપર ઉઠી ગયેલું. શેનાથી પણ ઉપર ઉઠ્યું? દેશ અને કાળથી. દેશથી જે અતીત હોય એ કાળથી અતીત હોય, કાળથી અતીત હોય દેશથી અતીત હોય. દેશ અને કાળ જોડે જનારી વસ્તુ છે. મેં ગઈકાલે પણ તમને કહ્યું, જ્યારે તમે સ્મૃતિ, કોઈ વસ્તુ, કોઈ જગ્યાની સ્મૃતિ તમને આવે, કોઈ જગ્યાને તમે આમ યાદ કરો, તો એ દેશ મતલબ જગ્યા, એ યાદ કરો તો જોડે કાળ આવી જ જાય. કારણ કે પ્રકાશ, ક્યાં દિવસનો ભાગ હોય, ક્યાં અંધારામાં તમે એ સ્થાનને જોતા હો, બીજી લાઇટોમાં. એટલે દિવસ કે રાત્રિ કંઈ પણ તો હોય જ. એટલે એનો અર્થ એવો તો કાળ જોડે જ જાય છે. એ તમે સ્વપ્નમાં જુઓ કે સ્મૃતિમાં જુઓ, ગમે ત્યાં જુઓ, કોઈ પણ સ્થાનની કલ્પના કરો એટલે એમાં પેલો કાળ જોડે હોય જ. અને વસ્તુ તો આવી જ ગઈ, જે વસ્તુ તમે જોઈ રહ્યા છો જે સ્થાનમાં. જેમ કે બદ્રીનાથ મંદિર અત્યારે મારા મનમાં હું લાવું, તો સ્થાન બદ્રીનાથ મંદિર, બદ્રીનાથ જગ્યા અને પેલું મંદિર, અને એની સાથે બદ્રીનાથ મંદિર તમે દિવસના પ્રકાશમાં જુઓ, એ સીધું કાળ આવી જ જાય. એટલે દેશકાળ અને વસ્તુ આ સમગ્ર જગત એક સાથે જ આવે. ચાલો, એટલે ઇન શોર્ટ, જે વસ્તુ દેશથી હતી તે કાળથી હતી. આ સાક્ષી બ્રહ્મ. ચાલો, એટલે આ થયો એનો સાચો આન્સર કે ભાઈ બરાબર છે, દેશથી અતીત છે, કાળથી અતીત છે. મતલબ સાક્ષી છે, પણ સાક્ષી કોઈ સ્થાનમાં નથી. બરાબર ને?
સાક્ષી કોઈ સ્થાનમાં નથી. સાક્ષી ઇઝ પ્રેઝન્ટ બટ સાક્ષી ઇઝ નો વેર. પણ આવું કોઈ દાડો બોલ્યા જ નથી આપણે તો. સાક્ષી કે બ્રહ્મ છે અને બધે છે. આપણે તો એવું જ બોલીએ છીએ ને, પણ શું કરીએ હવે, એ તો એવું જ બોલવું પડે એવું છે. ચાલો, એટલે સાક્ષી આપણે સાચો આન્સર આ છે, સાક્ષી છે પણ સાક્ષી કોઈ જગ્યાએ નથી. અંદરે નથી ને બહારે નથી ને ક્યાંય નથી ને સર્વત્ર નથી. આ સાચો આન્સર છે. એટલે તો પછી સાક્ષી હોય અને કોઈ જગ્યાએ ન હોય તો પછી સાક્ષી જ નથી એવું પેલો સ્ટુડન્ટ બોલવા જ જતો હતો. એટલે એને આચાર્યએ કહ્યું કે હું તને બીજો જવાબ આપું છું. આચાર્ય ગુરુજીએ કહ્યું ચિંતા ન કર, કારણ કે આ તારા મનમાં બેસશે નહીં. બેસવાનું જ નથી. સાક્ષી છે અને ક્યાંય નથી. કોઈ વસ્તુ ક્યાંય ના હોય તો પછી એ હોય જ નહીં, એવું જ હોય. ઇફ એનીથિંગ ઇઝ નોટ પ્રેઝન્ટ એનીવેર મીન્સ ઇટ ઇઝ નોટ ધેર. તમે તો આ તો પછી આવું મને પહેલાં જ અધ્યાયમાં કહી દીધું હોત, તમે વેદાંતમાં તત્વબોધ ભણાવવાનું શરૂ કર્યું ત્યારે જ કહી દીધું હોત કે આ આત્મા કે બ્રહ્મ કે સાક્ષી છે ખરો પણ ક્યાંય નથી, તો હું ભણત જ નહીં, કારણ કે ખરેખર હોય જ નહીં. આ તો તમે અત્યાર સુધી મારી જોડે છેતરપિંડી જ કરી છે. વસ્તુ હોય અને કોઈ સ્થાનમાં ક્યાંય ન હોય એવું કેવી રીતે હોય? કલ્પના કરો, જસ્ટ કલ્પના કરો કે વસ્તુ હોય પણ તું ક્યાંય ન હોય. હું કહું કે અંદર તો કે નહીં, બહાર તો કે નહીં, ફલાણું તો કે નહીં, સમુદ્રના તળિયામાં તો કે નહીં, પહાડની ટોચ પર તો કે નહીં, પેલા બ્લેક હોલમાં તો કે નહીં, તો છે જ નહીં. તાર છે જ નહીં. એટલે પછી આચાર્ય કોમ્પ્રોમાઇઝ આન્સર, સાક્ષી છે અને સર્વત્ર, આમ કરે સર્વત્ર છે. સમજી ગયા? સાક્ષી ઇઝ એવરીવેર. સર્વદેશ પ્રકૃત્યા એવ સર્વગત્વમ સ્વતઃ એવ ન તો સર્વગત્વમ. એટલે આ અવકાશની દ્રષ્ટિબિંદુથી આપણે આ કહીએ છીએ કે આ બધું સર્વત્ર રહેલો છે વગેરે વગેરે, પણ વાસ્તવમાં તો અવકાશનું પણ અધિષ્ઠાન છે. ચાલો પછી આગળ પછી વસ્તુ સમજાવી. હવે આ પાછો આ જવાબ સમજાવવો પડશે. ભલે અત્યારે કામ ચલાવો આન્સર, પણ એ સમજાવવો પડશે એને કે આ સાક્ષી સર્વત્ર એટલે પછી પેલો બિચારો અવકાશમાં શોધે જ ને. હું કહું કે બધી આ જે તે વસ્તુ બધે રહેલી છે, એટલે તમને થાય કે અવકાશની અંદર રહેલી છે. હવે અહીંયા એ વસ્તુ કામ નહીં લાગે, એટલે પછી 22મા શ્લોકમાં કહ્યું બુદ્ધિ દેશમ પરિકલ્પયેત અંતઃ બહિ દેશમ. ખરેખર તો બુદ્ધિની કલ્પના છે. શું બુદ્ધિની કલ્પના? શું? અંદર બહાર, અવકાશ જ અંદર બહાર જે છે એ જ બુદ્ધિની કલ્પના છે. અને માટે પછી વાસ્તવની અંદર એટલે અંદર બહાર અવકાશ વગેરે જે છે એ બુદ્ધિની કલ્પના છે. કારણ કે પેલું પ્રમાતા પ્રમાણના રૂપમાં આવ્યું ને, એટલે પ્રમાતા પ્રમાણ આપોઆપ અંદર થઈ ગયું અને પ્રમેય બહાર થઈ ગયો. તો આ અંદર બહારની કલ્પના ક્યાંથી આવી? એ બુદ્ધિ એ પોતે જ જ્યારે પ્રમાતા પ્રમાણ વગેરેના રૂપમાં આવી ગઈ ત્યારે આપોઆપ જ અંદર બહારનો પણ ખ્યાલ આવી જ ગયો. એટલે એ દ્રષ્ટિએ આચાર્ય કહી રહ્યા છે બુદ્ધિ અંતઃ બહિ દેશમ પરિકલ્પયેત. પણ અને તદ્દેશત એટલે આ સાક્ષી જે છે વાસ્તવની અંદર સાક્ષી એ આ અંદર બહાર સર્વત્ર રહેલો છે. એમ પછી કહ્યું કયા રૂપે રહેલો છે? હવે એ પ્રશ્ન થયો. જેવી રીતે આ બહાર રહેલી છે, આનો જાણનારો પ્રમાતા અહીં અંદર રહેલો છે, બરાબર છે? એ વાત બરાબર છે. એટલે પ્રમાતા અંદર રહેલો છે એ વસ્તુ આપણે સમજી શકીએ, કારણ કે અંતઃકરણ અંદર છે અને અંતઃકરણની અહમવૃત્તિ પ્રમાતા છે. એટલે પ્રમાતા અંદર રહેલો છે ત્યારે આપોઆપ એ દેશમાં નક્કી થઈ ગયું કે એક સ્પેસમાં છે મતલબ. અને આ બહાર રહેલું છે એ પણ બહાર અવકાશમાં રહેલું છે, એ પણ નક્કી થઈ ગયું. એટલે આ આવી રીતે સાક્ષી પણ અંદર અને બહાર રહેલો છે. જેવી રીતે ક્લિપ બહાર રહેલી છે એવી રીતે સાક્ષી બહાર રહેલો છે. જેવી રીતે પ્રમાતા અંદર રહેલો છે એવી રીતે સાક્ષી પણ અંદર અવકાશમાં રહેલો છે. પ્રમાતા અવકાશમાં જ કહેવાય. સૂક્ષ્મ શરીર કે અંતઃકરણ અવકાશમાં તો ખરું જ. વળી સૂક્ષ્મ શરીર અવકાશમાં કેવી રીતે કહેવાય? કારણ કે ભાઈ સૂક્ષ્મ શરીર એટલે અત્યંત સૂક્ષ્મ છે. મર્યાદિત ખરું કે નહીં? મર્યાદિત વસ્તુ હોય એ અમર્યાદિત વસ્તુમાં રહે, અમર્યાદિત વસ્તુ મર્યાદિત વસ્તુમાં ન રહે. એટલે આ તો આપણે સમજી શકીએ. જેવી રીતે સ્થૂળ શરીર જે છે એ અવકાશમાં છે, તો સૂક્ષ્મ શરીર જે એની અંદર રહેલું છે એ અવકાશમાં થઈ જ ગયું ને. ભલે તમે અવકાશમાં આમ બતાવી ન શકો કે સૂક્ષ્મ છે માટે, પરંતુ સૂક્ષ્મ દાખલા તરીકે વાયરસ કે બેક્ટેરિયા હોય જે તમે જોઈ જ ના શકતા હો, પણ અવકાશમાં તો ખરું જ નહીં. એટલે ચાલો, એટલે સૂક્ષ્મ શરીર કે અંતઃકરણ જે અંદર હોય તો પ્રમાતા પ્રમાણ અંદર છે એ અવકાશમાં છે, નક્કી થઈ ગયું. પ્રમેય આ જગત છે જ ક્લિપ,
એ બહાર છે, એ પણ અવકાશમાં છે, નક્કી થઈ ગયું. અને પછી હું કહું કે સાક્ષી અંદર બહાર રહેલો છે, સર્વત્ર એટલે કે અંદર બહાર રહેલો છે, એટલે તમને થાય કે સાક્ષી એ ક્લિપની જેમ આ અવકાશની અંદર આમ તરતો હશે, અને અંદર પ્રમાતા અંદર રહેલો છે, માટે સાક્ષી એ અવકાશની અંદર પ્રમાતાની જેમ અવકાશમાં રહેલો છે. ના, ભલે અંદર બહાર રહેલો છે, એટલે પેલો જે કોમ્પ્રોમાઇઝ આન્સર છે ને, સાક્ષી સર્વત્ર અંદર બહાર રહેલો છે, એ વસ્તુ સમજાવે છે કે અંદર બહાર રહેલો છે એટલે તમને એમ થાય કે અવકાશની અંદર જ રહેલો હશે સાક્ષી. ના, પછી મેં તમને ઉદાહરણ આપ્યું હતું, હવે એ ઉદાહરણ યાદ કરાવો. જ્યાં ટેબલ છે ત્યાં પુસ્તક છે, સમજો. જ્યાં ટેબલ છે ત્યાં પુસ્તક છે, જ્યાં ટેબલ છે ત્યાં અવકાશ છે. આ બે વસ્તુમાં બહુ મોટો ભેદ છે. જ્યાં ટેબલ છે ત્યાં પુસ્તક છે, એ વસ્તુ જુદી છે. જ્યાં ટેબલ છે ત્યાં અવકાશ છે, એ જુદી વસ્તુ છે. જ્યાં ટેબલ હોય ત્યાં પુસ્તક છે, નો અર્થ એવો છે કે ટેબલ ખસેડી લો તો પુસ્તક પણ જતું રહે જોડે જોડે, બરાબર છે. પણ જ્યાં ટેબલ છે ત્યાં અવકાશ છે, ટેબલ ખસેડી લો તો અવકાશ જતું રહે ના, બરાબર ને? એવું છે. એટલે પ્રમાતા પ્રમાણ પ્રમેય જે છે એ અવકાશમાં છે, પેલા અંદર પ્રમાતા પ્રમાણ અંદર, પ્રમેય બહાર, એટલે એ દ્રષ્ટિએ અંદર બહાર એટલે કે અવકાશમાં રહેલા છે આ ત્રણેય, બરાબર છે, બિલકુલ. એટલે પેલા પુસ્તક જેવા છે વાસ્તવમાં, સમજી ગયા? એટલે એ અવકાશમાં છે, વસ્તુ સમજી શકાય. પરંતુ જ્યાં જે સાક્ષી અંદર બહાર રહેલો છે એવું નથી, એવો નથી. સાક્ષી વાસ્તવની અંદર એ અવકાશ અંદર બહાર રહેલા અવકાશનું પણ અધિષ્ઠાન છે, એને પ્રકાશિત કરે છે. હવે તમને સમજાવું વધારે. જુઓ, આ જેમ હું કહું કે આ વસ્તુ રહેલી છે, ભલે હું બોલું નહીં પણ પ્રકાશ રહેલો છે કે નહીં, બરાબર છે? નહીં તો તમે જોઈ જ ના શકો. આ વસ્તુ રહેલી છે મારા માટે, તમારા માટે, બધા માટે ત્યારે જ શક્ય બને એવું કહેવું કે આ વસ્તુ અહીં રહેલી છે, બહાર રહેલી છે. એ કેવું ત્યારે જ શક્ય બને જ્યારે સૂર્યપ્રકાશથી પ્રકાશિત થતી હોય કે બીજા પ્રકાશથી પ્રકાશિત થતી. એટલે પ્રકાશે રહેલો છે, સમજી ગયા? એટલે જગતની બધી વસ્તુઓ છે, આ જુદી જુદી વસ્તુઓ, આ છે તે છે બધું તમે કહો, ત્યારે એ વસ્તુઓ જે છે વાસ્તવની અંદર સૂર્યપ્રકાશથી પ્રકાશિત થાય છે. એટલે સૂર્યપ્રકાશ ત્યાં રહેલો જ છે, બરાબર? એટલે પરંતુ સૂર્યપ્રકાશ અવકાશમાં રહેલો છે એવું આપણે ન કહીએ. વસ્તુ જ્યાં રહેલી હોય એટલે ઇવન અવકાશ સહિત બધી જ વસ્તુઓ પ્રકાશથી પ્રકાશિત થાય છે. એટલે સૂર્યપ્રકાશથી પ્રકાશિત થાય છે એવો મારો કહેવાનો આશય નથી, પરંતુ કહેવાનો આશય એવો છે, ચાલો અવકાશ હમણાં રહેવાનો, પાછી એ ગૂંચવાડો કરશે જ. એટલે આ બીજી બધી વસ્તુઓ ગણો, બીજી બધી વસ્તુઓ જે છે એ ગણો, કે જે વસ્તુઓ તમે જે જુઓ છો અને એનું અસ્તિત્વ નક્કી કરો છો એ સૂર્યપ્રકાશ દ્વારા નક્કી થાય છે. એટલે જે તે વસ્તુ સૂર્યપ્રકાશથી પ્રકાશિત થાય માટેનું અસ્તિત્વ નક્કી થાય છે. આટલું તો ખરું ને? એટલે વાસ્તવની અંદર આ સાક્ષી જે છે ને આ સૂર્યપ્રકાશ જેવો છે. એટલે વસ્તુઓ પ્રકાશિત થાય ત્યાં પેલો પ્રકાશક તો હોવો જ જોઈએ, બરાબર? વસ્તુઓ પ્રકાશિત થાય તો પેલો પ્રકાશ, સૂર્યપ્રકાશ તો હોવો જ જોઈએ ને. એવી ને એવી રીતે જ્યારે હું કહું કે અંદર બહાર અવકાશ રહેલું છે, બરાબર, તો એનો અર્થ એવો થયો, અને એ રીતે અંદર બહાર સાક્ષી રહેલો છે, સર્વત્ર રહેલો છે, એ વાસ્તવમાં સાક્ષી પ્રકાશકના રૂપમાં રહેલો છે, સમજી ગયા? અને માટે સાક્ષી અવકાશમાં રહેલો નથી, અવકાશ રહેલું છે હું બોલી શકું છું કારણ કે સાક્ષી ત્યાં રહેલો છે, કારણ કે પ્રકાશક સાક્ષી ત્યાં રહેલો છે, એમ એ રીતે વિચારવાનું. અને માટે વસ્તુઓ જતી રહે, અંદર બહારનો ખ્યાલ જતો રહે, તો પેલો વાસ્તવમાં પ્રકાશક ન જતો રહે, સમજી ગયા? જેમ હમણાં મેં તમને ઉદાહરણ આપ્યું કે ટેબલ જ્યાં રહેલું છે ત્યાં અવકાશ રહેલું છે, પણ એનો અર્થ એવો નહીં કે ટેબલ જતું રહે તો અવકાશ જતું રહે, સમજી ગયા? અવકાશ તો એનો આધાર છે ઉપરથી ટેબલનો, માટે ટેબલ જતું રહે તો આધાર ન જતો રહે, આધાર હંમેશા રહે જ. પરંતુ ટેબલ અને પુસ્તકમાં જુદી વસ્તુ છે. ટેબલ આધાર બને છે, પુસ્તક આધેય બને છે. માટે ટેબલ જતું રહે તો પુસ્તક જતું રહે, પણ ટેબલ જતું રહે તો અવકાશ ન જતું રહે, કારણ કે ટેબલ આધેય છે, અવકાશ આધાર છે. એવી રીતે આ અવકાશ જે છે એનો આધાર પ્રકાશક છે, સાક્ષી છે. માટે જ્યાં અવકાશ છે, અંદર અવકાશ છે, તો પછી અંદર એ વાસ્તવમાં સાક્ષી છે, કારણ કે એનો પ્રકાશક તો હોય જ. જ્યાં ટેબલ હોય ત્યાં તો એનો આધાર તો હોવો જ જોઈએ, ને તો ટેબલને કોણે આધાર આપ્યો? ટેબલને આધાર અવકાશે આપ્યો છે, તો અવકાશને હોવું જ જોઈએ.
એવી ને એવી રીતે અંદર પ્રમાતા પ્રમાણ છે કે અંદર અવકાશ છે. ચાલો પહેલાં એ ગણો. અંદર અવકાશ છે તો સાક્ષી ત્યાં રહેલો છે, બહાર અવકાશ છે તો સાક્ષી ત્યાં રહેલો છે. માટે સાક્ષી અંદર બહાર સર્વત્ર રહેલો છે. સમજી ગયા? એટલે એ પ્રકાશકના રૂપમાં, આધારના રૂપમાં, અધિષ્ઠાનના રૂપમાં તમારે ગણવાનું છે. સાક્ષી અંદર બહાર રહેલો છે એનો અર્થ એવો ને કે સાક્ષી એ અંદર અવકાશની અંદર રહેલો છે અને બહાર અવકાશની અંદર રહેલો છે. ના, અંદર બહાર જે અવકાશ પ્રકાશિત થઈ રહેલું છે અને પ્રમાતા પ્રમાણ બધા પ્રકાશિત થઈ રહેલા છે એ બધાના પ્રકાશક રૂપે સાક્ષી રહેલો છે એમ કહેવાનો આશય છે. અને માટે એ જુદી વસ્તુ છે. સાક્ષી જેમ ટેબલ અને પુસ્તક સાથે રહેલા હોય ત્યારે પુસ્તક આધેય અને ટેબલ આધાર છે, પરંતુ ટેબલ અને અવકાશના સંદર્ભમાં જેમ ટેબલ આધેય છે અને અવકાશ આધાર છે એવી રીતે તમારે ગણવાનું છે. એટલે આ સાક્ષી સર્વત્ર રહેલો છે એટલે તમે પછી લોકો નિરાશ થાય ને બીજું શું થાય? લોકોનું કહું કે અંદર બહાર બધે સાક્ષી સર્વત્ર રહેલો છે એટલે લોકો આંખો ઝીણી કરીને એક્સરે આઈઝની જેમ આમાં જોવા જાય ને સાક્ષીને, એવી જોવા માટે નહીં. આ વસ્તુ અત્યારે ભાસે છે, સાક્ષી હાજર છે. પછી પેલો એ દૂર પેલો પહાડ ભાસે છે, સાક્ષી હાજર છે. પેલો ત્યાં બ્લેક હોલ ભાસે છે, સાક્ષી હાજર છે. અને અંદર બધું ભાસી રહેલું છે, જે પણ ભાસતું હોય, પ્રમાતા પ્રમાણ અને બીજી વૃત્તિઓ બધું, તો અંદર સાક્ષી રહેલો છે. જ્યાં જે વસ્તુ ભાષિત થાય ત્યાં એનો ભાષક હાજર હોય. કોમન સેન્સ. જ્યાં વસ્તુ અત્યારે હું બહાર અહીંયા લઈને આ બહાર નીકળું અને કહું કે આ વસ્તુ ક્લિપ ભાસી રહી છે, તો આપોઆપ જ સૂર્યપ્રકાશ ત્યાં ભાસી રહ્યો છે. નહીં તો પ્રકાશક જો અહીંયા હાજર ન હોય તો આ વસ્તુ પ્રકાશિત ન જ થાય. અને માટે અંદર બહાર જે અવકાશ ભાષિત થઈ રહ્યું છે તો અંદર અને બહાર એનો અવભાષક સાક્ષી હાજર છે. અને માટે સાક્ષી અંદર બહાર હાજર છે, સર્વત્ર હાજર છે. વાસ્તવની અંદર તમારે મને જુદો જવાબ આપવાનો છે. જે અંદરે ના હોય ને બહારે ના હોય ને છતાં હોય તો એનું એક સ્થાન છે, હજુ બાકી રહી ગયું છે. એ જવાબ તમારે મને આપવાનો છે. એ સીધો જવાબ છે. પરંતુ ચાલો આપણે તો અત્યારે આ બધું જરાક આમ ડિટેલમાં સમજવું છે ને એટલે ચાલો. એટલે આ રીતે સાક્ષી અધિષ્ઠાનના રૂપમાં, પ્રકાશકના રૂપમાં. ખાલી સમજ પ્રકાશક જ છે સાક્ષી? ના, અધિષ્ઠાન બોલું છું. આધાર અને અધિષ્ઠાનમાં બહુ મોટો ભેદ છે ભાઈ. હા, જુઓ, ટેબલનો આધાર જે છે એ અવકાશ છે, બરાબર? ટેબલનો આધાર અવકાશ છે, પણ અવકાશ ટેબલને અસ્તિત્વ નથી પ્રદાન કરતો. એને સમાવીને રહેલો છે એનો આધાર છે, બરાબર છે? એટલે તો પછી તમે ઉદાહરણ શાના માટે આપો છો? ઉદાહરણ આપવું એની અંદર પછી હું ઉદાહરણ આપું એમાંનો લાગતો વળગતો અંશ જ તમારે એપ્લાય કરવો પડે. એ હવે તમારી બુદ્ધિ પર અવલંબે છે. એટલે આટલા બધું આપણે બધું જે ભણી ગયા એના આધારે પછી તમે અવકાશને ને સાક્ષીને સરખાવો તો પછી હવે એ વસ્તુ તો પછી કોઈ આચાર્ય મદદ ન કરી શકે. કયા અંશમાં આચાર્ય ઉદાહરણ આપે ત્યારે કયા ઉદાહરણનો કયો અંશ લેવો ને કયો અંશ ન લેવો એટલી બુદ્ધિશક્તિની અપેક્ષા શિષ્ય પાસે આચાર્ય રાખતા હોય છે. પછી ઘણા લોકો આવીને મને, હું ઉદાહરણ પૂરું થાય ને પછી ક્લાસ પૂરો થાય ને પછી આવીને કે પણ સ્વામીજી અવકાશ તો જડ વસ્તુ છે. પણ મેં તમને ક્યાં કહ્યું કે તમે અવકાશના બધા જ અંશને આ સાક્ષી કે બ્રહ્મ સાથે સરખાવો? ઉદાહરણનો કેટલોક અંશ જ લાગુ પડે. હંમેશા આટલું યાદ રાખવાનું. આપણે આ વસ્તુ બ્રહ્મસૂત્રમાં ચર્ચા કરી ગયા છીએ પહેલાં. દ્રષ્ટાંતનો કેટલોક અંશ જ લગાડવાનો, પણ કયો અંશ લગાડવાનો? હવે એટલું તો વેદાંતનું બેકગ્રાઉન્ડ તમારી પાસે છે જ. એટલે એ વસ્તુ મારે હવે આ અવકાશ જડ વસ્તુ છે અને આત્મા કે સાક્ષી કે બ્રહ્મ ચેતન વસ્તુ છે. આ વસ્તુ તો તત્વબોધથી શરૂ કરવું પડે પછી એ વસ્તુ ન ખબર હોય તો. એટલે એવી અપેક્ષા આચાર્ય રાખતા હોય છે કે મતલબ કે આટલી બુદ્ધિશક્તિની અપેક્ષા હોય છે શિષ્ય પાસે કે મતલબ સ્ટુડન્ટ પાસે કે કયા અંશમાં લગાડવું, કયા અંશમાં નહીં લગાડવાનું. એનીવે, એટલે આ રીતે હવે આમ લાગે છે આ ઉદાહરણ દ્વારા તમે લોકો સમજી જ ગયા હશો. સાક્ષી તદ્દેશતઃ અધિષ્ઠાન, તદ્દેશતઃ એટલે અંદર અને બહાર જે છે એ અવકાશના સંદર્ભમાં
અંદરના અધિષ્ઠાન રૂપે પણ અંદર રહેલા અવકાશના અધિષ્ઠાન રૂપે સાક્ષી, બહાર રહેલા અવકાશના રૂપે અધિષ્ઠાન રૂપે પણ સાક્ષી, અને માટે અંદર બહાર અવકાશ તો અંદર બહાર સાક્ષી પણ ખરો. અને એ રીતે એટલે સાક્ષી સર્વત્ર રહેલો છે. એ જે આચાર્ય કોમ્પ્રોમાઇઝ આન્સર આપ્યો એને આ રીતે સમજાવ્યો કે જો સાક્ષી કઈ રીતે અંદર બહાર રહેલો છે. તું અંદર બહાર અવકાશની અંદર શોધવા ના જતો. જેમ પેલો ઘડો અવકાશમાં પડ્યો હોય બહાર, તો એ રીતે તું સાક્ષીને ઘડાની જેમ અવકાશમાં શોધવા ના જતો. હું કહું કે બહાર પણ સાક્ષી રહેલો છે, એટલે તું પેલો ઘડો બહાર રહેલો છે એવી રીતે સાક્ષીને શોધવા જઈશ તો નિષ્ફળ જવાનો છું. પણ અધિષ્ઠાન રૂપે રહેલો છે, કારણ કે અવકાશ ભાષિત થઈ રહ્યું છે. અવકાશ ભાષિત થઈ રહ્યું છે કેવી રીતે ખબર પડી? તો બોલ્યા કેવી રીતે કે અવકાશ છે? તમે અવકાશ છે એવું બોલો છો તો એનો અર્થ કે અવકાશ ભાષિત થાય છે. હું કહું કે ક્લિપ છે તો પછી હું કહું કે તમે ક્લિપ છે એવું કેવી રીતે બોલો છો? તો તમે કહેશો સ્વામીજી ક્લિપ તો ભાષિત થઈ રહી છે, હું જાણું છું ક્લિપ ભાષિત થઈ રહી છે. તો ક્લિપ ભાષિત થતી હોય તો ક્લિપ છે. એવી રીતે અવકાશ છે તો એ વસ્તુ જે ભાષિત થતી હોવી જોઈએ, અવકાશ ભાષિત થતું હોવું જોઈએ. તો એનો ભાષક કોણ? સાક્ષી. તથા વસ્તુ શું યોજેત? આચાર્ય કહે છે હવે અવકાશ છોડી દો. કોઈ પણ વસ્તુ અવકાશમાં રહેલી કોઈ પણ વસ્તુને પણ આ રીતે જ જુઓ. કઈ રીતે જુઓ? આ રીતે. એ વસ્તુ છે તો એ વસ્તુ ભાષિત થઈ રહી છે. વસ્તુ ભાષિત થાય છે તેનો ભાષક રહેલો છે. કોણ ભાષક? સાક્ષી. એટલે સાક્ષી અવકાશની સાથે છે, સાક્ષી અવકાશમાં નથી. એ વસ્તુ આપણે સમજી લેવાની. એટલે વાસ્તવમાં ખરેખર તો અવકાશમાં સાક્ષી નહીં, અવકાશ સાક્ષીમાં, એ રીતે ગણવાનું. અને પછી આચાર્યને હોમવર્ક આપ્યું કે જે મેં તને અવકાશના સંદર્ભમાં કહ્યું એ વસ્તુ હવે તું પેલા વૃક્ષના સંદર્ભમાં લે, કેમેરાના સંદર્ભમાં લે, કમ્પ્યુટરના સંદર્ભમાં લે, તારા મોબાઈલના સંદર્ભમાં લે. મોબાઈલ ભાષે છે, મોબાઈલ છે તમે કહો છો માટે મોબાઈલ ભાષે છે, બસ તો સાક્ષી ત્યાં રહેલો છે, ભાષક રહેલો છે. પછી આચાર્યને થયું કે હવે પાછું એને ક્યાં હોમવર્ક આપું, કેટલી વાર પછી ક્લાસ છોડીને જતો રહેશે. એટલે પછી 23મા શ્લોકમાં કહ્યું બુદ્ધ્યા રૂપાદિક, આ બધું આપણે જોઈ ગયા છે બાય ધ વે. બુદ્ધ્યા રૂપાદિ કલ્પેત એટલે બુદ્ધ્યા રૂપાદિ, બુદ્ધિ દ્વારા બીજું બધું, બુદ્ધિ દ્વારા જેમ અવકાશ કલ્પિત હતું, અંદર બહારનો ખ્યાલ. બુદ્ધિ ન હોય ને અંતઃકરણ ન હોય તો અંદર બહારનો ખ્યાલ જ ન હોય. અંતઃકરણ જેવું ઓગળી ગયું સુષુપ્તિમાં તો અંદર બહાર જ જતું રહ્યું બધું. એટલે અંદર બહારનો ખ્યાલ જ આ બુદ્ધિથી આવેલો છે, અંતઃકરણથી. એવી ને એવી રીતે બીજી બધી વસ્તુ પણ અંદર બહાર અવકાશ આ રીતે જો બુદ્ધિથી કલ્પિત હોય તો પછી બીજી બધી વસ્તુ પણ શબ્દ સ્પર્શ રૂપ વગેરે પણ બધું એ રીતે વાસ્તવમાં બુદ્ધિથી કલ્પિત એટલે છેવટે અહીંયા આ બધી વસ્તુઓ જે બુદ્ધિ દ્વારા અનુભવાય છે આપણે એવું ગણવાનું. પાછું નહીં તો થાય સ્વામીજી આ બધું બહારના વિષયો શબ્દ સ્પર્શ બધું બુદ્ધિથી કલ્પિત છે. તમે તો પહેલાં એવું કહેતું હતું બહારનું જગત છે અને હવે કહો છો એ બધું અંતઃકરણથી કલ્પિત છે. એટલે આપણે એવું રાખો કલ્પેત અર્થાત આપણે અનુભવીએ એવું રાખો. બુદ્ધિ દ્વારા આ બધું અનુભવાય છે ને શબ્દ સ્પર્શ રૂપ રસગંધ. અવકાશના સંદર્ભમાં અંતઃકરણ જે છે, અંતઃકરણ અવકાશનો અનુભવ નથી કરતું, એ સાક્ષીથી ભાષિત થાય છે. સમજો સીધે સીધું. અને આ બીજા બધા શબ્દ સ્પર્શ રૂપ રસગંધના વિષયો તો નેચરલી એ સાક્ષીથી ભાષિત નથી થતા. એટલે ઇન શોર્ટ કહેવાનો આશય તો તમે હમણાં બોલ્યા ને સાક્ષીથી ભાષિત થાય છે ખરું, પણ ઇનડાયરેક્ટલી એ સમજવાનું. અવકાશ સીધે સીધું સાક્ષીથી ભાષિત થાય છે, એને સાક્ષી પ્રત્યક્ષ જ કહીએ છીએ આપણે. કાળ અને અવકાશ બંને, દેશ અને કાળ બંને સાક્ષીથી, પણ દેશકાળમાં રહેલી વસ્તુઓ શબ્દ સ્પર્શ રૂપ ગંધના વિષયો ઇન્દ્રિયથી ભાષિત થાય. પણ ઇન્દ્રિય પાછી જડ છે એટલે પછી અંતઃકરણથી ભાષિત થાય. અરે પણ અંતઃકરણ બુડબુડ થાય છે, સાક્ષી છે. સમજી ગયા? એટલે આ રીતે આ છેવટે બધું સાક્ષીથી ભાષિત થાય. કેટલુંક સીધું ભાષિત થાય, કેટલુંક આ રીતે વાયા ભાષિત થાય. આ બધું ક્લિયર મનમાં રાખજો. બુદ્ધ્યા રૂપાદિ કલ્પેત એટલે આ બધા વિષયો છે જે શબ્દ સ્પર્શ રૂપ જે એમના બધા વિષયો એ બધા જેનો આપણે મનથી જેનો અનુભવ કરીએ છીએ છેવટે મન અને ઇન્દ્રિયો વગેરે દ્વારા એ તત્ત પ્રકાશયન સાક્ષી વર્તતે, એ બધાને પ્રકાશિત કરતો કરતો સાક્ષી રહેલો જ છે. એટલે હું કહું કે આ લીલી ક્લિપ છે બરાબર, તો સાક્ષી છે, સાક્ષી ભાષિત કરે છે. એટલે આ વસ્તુ પ્રકાશિત થઈ રહી છે, બસ તો સાક્ષી છે. તમે તો હમણાં કહેતા હતા ઇન્દ્રિયથી ભાષિત થાય છે. હા, પણ ઇન્દ્રિય કોનાથી ભાષિત થાય છે? મનથી ભાષિત થાય. મન કોનાથી ભાષિત થાય છે? સાક્ષીથી ભાષિત થાય. કોઈનામાં પોતાને ભાષિત કરવા, પોતે ભાષક બની શકે એવી સ્થિતિ જ નથી. પોતે કોઈ ભાષક બની શકે એવી સ્થિતિમાં જ નથી. કહેવાતા ભાષકો પણ વાસ્તવમાં ભાષિત જ થાય છે. કે કયા મંત્રમાં આવ્યું હતું ને બધું,
ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્રતારકમ નેમા વિદ્યુતો ભાંતિ કુતોયમ અગ્નિ તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ. ત્યાં બતાવ્યું કે આ બધા કહેવાતા ભાષકો સૂર્ય, ચંદ્ર, પેલી વીજળી, અગ્નિ, આ બધા ખરેખર ભાષકો છે, પ્રકાશકો છે, ઇલ્યુમિનેટર છે. અરે એ બધાય નથી ભાઈ. છેવટે બધાને પ્રકાશિત કરનારો તો પેલો સાક્ષી છે. સાક્ષી સાચા અર્થમાં ભાષક છે. બાકી બધા કે ભાષકો જે છે, સ્ટેટસ એમને મળેલું છે, બધા બોરોડ. હા, બધા ઉછીનો પ્રકાશ, અંતઃકરણ ઉછીનો પ્રકાશ લે ચિદાભાસના સાક્ષી પાસેથી, અને પછી ઇન્દ્રિયને ભાષિત, ઇન્દ્રિયથી પછી આ જગત ભાષિત થાય. એટલે બધા ઉછીના પ્રકાશનેથી પણ સાક્ષી છે એ તો પોતે સ્વરૂપથી જ ભાષક જ છે, કોન્શિયસનેસ ચૈતન્ય. એટલે તત્તત પ્રકાશયન સાક્ષી વર્તતે. તત્તત શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એ બધા વિષયો જે છે એ બધા તત્તત તે વિષયો બધા પ્રકાશયન એ બધાને પ્રકાશિત કરતો કરતો સાક્ષી રહેલો જ છે. એટલે અંદર બહાર અવકાશ જે છે એને ભાષિત કરતો તો સાક્ષી. એવી ને એવી રીતે એ અવકાશની અંદર રહેલા બધા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધના વિષયો. એટલે આચાર્ય આખું જગત કવર કરી રહ્યા છે, કેવું સાક્ષીથી ભાષિત થાય છે એ બતાવી રહ્યા છે. એટલે વાસ્તવની અંદર એ બધાને પ્રકાશિત કરતો કરતો સાક્ષી રહેલો જ છે. અને પછી મેં તમને કહ્યું હતું કે આ વસ્તુ આપણે આ 3 વસ્તુ આપણે હવે યાદ રાખી દેવાની. આ બધી અવકાશના સંદર્ભમાં કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસના ગંધના સંદર્ભમાં 3 વસ્તુ આપણે યાદ રાખી દેવાની કે જ્યાં જ્યાં આ ઇન્દ્રિયના વિષયો જે છે બધા એ રહેલા છે ત્યાં સાક્ષી પણ રહેલો છે. પણ સાક્ષી રહેલો છે, પણ આવું નહીં બોલવાનું કે વિષયમાં સાક્ષી રહેલો છે. જેમ અવકાશમાં સાક્ષી રહેલો નથી એવું આપણે પહેલાં જોઈ ગયા. અવકાશ રહેલું હોય ત્યાં સાક્ષી ભાષક રૂપે રહેલો જ હોય. જ્યાં ક્લિપ રહેલી હોય ત્યાં પેલો પ્રકાશ રહેલો જ હોય, નહીં તો આ ભાષિત થાય જ નહીં. એવી ને એવી રીતે આ વસ્તુ ઇન્દ્રિયો બધી આ બધા વિષયો જે છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસના ગંધના વિષયો ભાષિત થઈ રહેલા હોય તો સાક્ષી ભાષિત થતો જ હોય ત્યાં, એમ એ રીતે ગણવાનું. પરંતુ સાક્ષી એ વિષયમાં રહેલો, વિષયની અંદર રહેલો છે એવું ન હોય. અને ત્રીજી વસ્તુ, સાક્ષી જે છે એ વાસ્તવમાં એ બધા વિષયોનું અધિષ્ઠાન છે. જેમ સાક્ષી અવકાશમાં રહેલો નથી, અવકાશની સાથે સાથે સાક્ષી ભાષક રૂપે રહેલો છે, અને સાક્ષી અવકાશમાં રહેલો નથી, અને વાસ્તવમાં સમગ્ર અવકાશના અધિષ્ઠાન રૂપે સાક્ષી રહેલો છે. એવી ને એવી રીતે હવે અવકાશ છોડી દો અને શબ્દ, સ્પર્શ, રૂપ, રસગંધના વિષયો જે છે એની સાથે ને સાથે સાક્ષી રહેલો જ છે. પરંતુ સાક્ષી એ વિષયમાં રહેલો નથી, અને વાસ્તવમાં સર્વ વિષયોનું અધિષ્ઠાન સાક્ષી છે. આ રીતે આપણે ગણી લેવાનું. આ 3 મુદ્દા યાદ રાખવાના. સ્વતઃ એટલે એના પોતાના દૃષ્ટિબિંદુથી, સાક્ષી એના પોતાના દૃષ્ટિબિંદુથી વાગ, બુદ્ધિ અગોચર, મન અને વાણીથી અગોચર, એનો વિષય બની શકે એમ જ નથી. સાક્ષીને તમે કોઈ શબ્દનો પણ વિષય ન બનાવી શકો. શબ્દનો વિષય એટલે એનો અર્થ. ઘડો બોલો એટલે ઘડાનો વિષય શું, એટલે એનો અર્થ, મતલબ ઘડો પેલો. એવી રીતે એટલે ઘડા શબ્દનો જે અર્થ છે એનો વિષય કહેવાય. એવી રીતે સાક્ષી શબ્દ જે છે એનો વિષય સાક્ષી કયો પણ ખરેખર સાક્ષી ખરેખર સાક્ષી જે છે ને એ આ સાક્ષી શબ્દથી પણ નથી પ્રકાશિત થતો, સમજવાનું છે. એ તો આ બધું આ દેશ કાળ ને બધું છે, અને આ બધા વિષયો એના સંદર્ભમાં આપણે સાક્ષી કહીએ છીએ. વિટનેસ, આ બધાનો વિટનેસ, બધા. પણ એ કોઈ દેશ કાળ અને આ બધું શાંત થઈ જાય પછી શેનો સાક્ષી? શાંત થઈ જાય ને સાયલન્સ. મેં હમણાં જ કહ્યું તમને, સાયલન્સ આ અવસ્થા અથવા સુષુપ્તિ અથવા સમાધિ જે ગણો તે. આચાર્ય હમણાં કહેશે બધું કે તમારે જે તમને સાયલન્સમાં જોવું હોય તો સાયલન્સમાં જુઓ, અથવા સુષુપ્તિનો ઉદાહરણ લો, અને એ બે ના આવે તો પછી આ તમારી બુદ્ધિનું શરણ લો, શાસ્ત્રનું શરણ લો, વગેરે વગેરે. ને અવસ્થાત્રય સાક્ષી જાણો. ઇન શોર્ટ કહેવાનો આશય એટલો જ છે, એ સાક્ષી શબ્દથી સાક્ષી પ્રકાશિત થતો જ નથી. હા, અને મનથી પણ એ તો આપણે જોઈ ગયા. મનથી કલ્પના થાય અવકાશની, મનથી કલ્પના થાય, મન દ્વારા અનુભવાય આ બધી વસ્તુઓ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધના વિષયો ભલે ન અનુભવાય, પણ છતાંય વાસ્તવની અંદર એવી રીતે મનથી શબ્દ પ્રકાશિત થયો, મનથી રૂપ પ્રકાશિત થયું, તો માટે એવી રીતે મનથી સાક્ષી પ્રકાશિત. અરે ભાઈ, મન સાક્ષીથી પ્રકાશિત થાય છે, મન સાક્ષીને પ્રકાશિત ન કરી શકે. એવી રીતે સાક્ષી શબ્દથી સાક્ષી પ્રકાશિત થતો નથી
કે બીજા કોઈ પણ શબ્દો, ભાષાના કોઈ પણ શબ્દથી આત્મા પ્રકાશિત ન થાય. આત્મા કશાનો વિષય જ ન બની શકે, પ્રશ્ન જ નથી. એ ન તો એ શબ્દનો વિષય બને, એટલે કે શબ્દનો અર્થ પણ એ ન બની શકે, અને એવી રીતે મનનો પણ વિષય ન બની શકે. મનનો વિષય જગત બને એ બરાબર છે, મનનો વિષય બને. મનથી આ અંદર બહાર અવકાશની કલ્પના થાય, અંદર બહારના વિષયો જે રહેલા વિષયો છે બધા એનો અનુભવ થાય, બધું થાય. પરંતુ વાસ્તવની અંદર સાક્ષી મનથી પ્રકાશિત ન થાય, મનને સાક્ષી પ્રકાશિત કરે છે. એટલે તો આપણે પેલું બુડબુડ બોલ્યા હતા. ચાલો એની વે, એટલે મન અને વાણી આ તો વારે વારે આવે છે. તો વાંચો નિવર્તનતે અપ્રાપ્ય મનસા સહ. ક્યારેય પણ આત્મા મન અને વાણીનો વિષય ન બની શકે. એટલે વાઘ બુદ્ધિ અગોચર, ગોચર એટલે વિષય, અગોચર વિષય ન બની શકે. અને માટે સાક્ષી શબ્દ પણ ખરેખર જે છે એ કોમ્પ્રોમાઇઝ સાક્ષી શબ્દ પણ. એટલે આપણને એમ થાય કે સાક્ષી શબ્દથી તો સાક્ષી પ્રકાશિત થાય છે ને, ભલે ઘડા શબ્દથી સાક્ષી પ્રકાશિત ના થાય, કે ભાષામાં તમે અત્યારે બધા શબ્દો બોલી રહ્યા છે એનાથી ભલે પ્રકાશિત ના થાય, પરંતુ સાક્ષી શબ્દથી તો સાક્ષી પ્રકાશિત થાય છે. તો પછી એ વાક ગોચર કેવો જોઈએ. વાક એટલે શબ્દ અને એનો વિષય, સાક્ષી શબ્દ અને એનો વિષય. આમ સાક્ષી બોલું ને સાક્ષી પ્રકાશિત થવા મારી સામે, આવું કદી બને નહીં. એટલે ઇન શોર્ટ આ તો સાક્ષી શબ્દ કોમ્પ્રોમાઇઝ શબ્દ જ છે. ચાલો, આવું તો આટલો અત્યાર સુધીની ચર્ચા હતી, આમાં અડધો સમય જતો રહ્યો. ચાલો, 24મો શ્લોકની અંદર કહે છે હવે આગળ કે આ તાદૃક સાક્ષી કથમ તાદૃક મયા ગ્રાહ્ય. આ બિચારો ગૂંચવાઈ ગયો, સ્ટુડન્ટ ડિસઅપોઇન્ટ થઈ ગયો કે તમે કશું બતાવી જ શકતા નથી મને. કોઈ જગ્યાએ હું સાક્ષીને જાણવા તમારી પાસે આવ્યો હતો તે તમે આડું જ કંઈ બધું બીજું તરફ બધું બોલ કરો છો. મેં તમને કહ્યું સાક્ષી ક્યાં રહેલો છે, તો તમે બતાવતા જ નથી. પાછા મને કોઈ પ્રમાણ બધી ત્રિપુટી શાંત થઈ જાય અને ત્યારે જે સ્થાન હોય એ સ્થાનમાં સાક્ષી છે, ત્યાં તો સ્થાન જ નથી રહેતું. તો હું સાક્ષીને કેવી રીતે જોઉં ને જાણું કેવી રીતે? હું આવ્યો તો તમારી પાસે એના માટે, અને તમે તો આ બધી આડું બધું મને ગૂંચવવાનો જ પ્રયત્ન કરો છો. તાદૃક સાક્ષી, આવો સાક્ષી વાઘ, જે વાઘ બુદ્ધિ વાણી કે મનનો વિષય નથી, એ કથમ ગ્રાહ્ય, કેવી રીતે હું જાણું? કોઈ વસ્તુ શબ્દ દ્વારા જાણું, બરાબર છે. શબ્દથી એનો અર્થ પ્રકાશિત થાય ને એનો મિનિંગ. ઘડો મેં કેવી રીતે જાણ્યો? ઘડો શબ્દ બોલ્યો ને ઘડો મારા મનમાં પ્રકાશિત થયો, ઘડાનું જ્ઞાન થયું. એટલે તમે કહ્યું કે ના, પણ શબ્દથી પ્રકાશિત ન થાય, શબ્દથી ના જાણી શકાય. પછી મને થયું કે અંતઃકરણ, તો તમે કહો કે ના, એ બુદ્ધિ અગોચર છે. એટલે પછી મારે જાણવાનું કેવી રીતે? એટલે કથમ ગ્રાહ્ય, કેવી રીતે હું જાણું? ઇતિ ચેત, જો તારો આવો પ્રશ્ન હોય એ શિષ્ય, તું પ્રશ્ન કરો એ પહેલાં હું તને કહી દઉં કે તારો શું પ્રશ્ન છે. ઇતિ ચેત માં ગૃહ્યતા, તો છોડી જ દે, સાક્ષીને જાણવાનો પ્રયત્ન જ છોડી દે. બેટર યુ મે નોટ એટેમ્પ્ટ ટુ નો દેટ. એમ એટલે કારણ કે તું જેવો સાક્ષીને જાણવા જઈશ ને, જો હું તને સમજાવું, એટલે સાક્ષીને તું જેવું કહીશ કે મારે સાક્ષીને જાણવો છે, એટલે સાક્ષી ત્રિપુટીમાંનો એક વસ્તુ બની ગઈ, ત્રિપુટીનો મેમ્બર બન્યો. હું તને કહું છું કે ત્રિપુટીનો સાક્ષી છે અને તું કહું છું મારે સાક્ષીને જાણવો છે, તો સાક્ષી પ્રમેય બની ગયો. સમજો આ વસ્તુ સમજાઈ ગઈ તો જીવન તરી ગયા, અને ન સમજાય પણ તમે સમજાવતા જ નથી બરાબર, તો ક્યાંથી અમે જીવન તરી જઈએ? અરે પણ હું તમને એ જ કહી રહ્યો છું કે સાક્ષીને જ્યારે તમે જાણવાનો પ્રયત્ન કરો તો સાક્ષી પ્રમેય બન્યો કે નહીં? હું ક્લિપને જાણવાનો પ્રયત્ન કર્યો તો ક્લિપ પ્રમેય બની ગઈ કે નહીં? તો મારે સાક્ષીને જાણવો છે, સાક્ષીને જાણવો છે, એટલે કે તું પ્રમાતા છું અને સાક્ષી પ્રમેય છે, એવું તો થઈ ગયું ને? તો ત્રિપુટીનો ભાગ થયો કે નહીં? અને હું તને કહું છું કે આ સાક્ષી ત્રિપુટીથી વિલક્ષણ છે, ત્રિપુટીનો પ્રકાશક છે, માટે હું તને કહું છું કે આ પ્રયત્ન છોડી દે. તો ભાઈ સાક્ષીને જાણવું કેવી રીતે? તું સાક્ષી છું. આ તું જો છે ને એ વાસ્તવની અંદર સાક્ષી છે. હા, હું મતલબ તું એટલે હું, તારે એમ કહેવાનું હું, બરાબર છે. એટલે વાસ્તવની અંદર તું સાક્ષી છું. એટલે તારે તું સાક્ષીને આ રીતે જેવી રીતે બધી વસ્તુઓ જાણવાનો પ્રયત્ન કરું છું એવી રીતે સાક્ષીને જાણવાનો પ્રયત્ન ન કરતો, સાક્ષી પ્રમેય બની જશે અને તું એના કરતાં જુદો પ્રમાતા બની જઈશ. અને એ રીતે તો ક્યારેય સાક્ષી જાણી ન શકાય, કારણ કે સાક્ષી તો આ ત્રિપુટીથી વિલક્ષણ છે. એટલે એ વિદ્યાર્થીને કહ્યું કે તું આવો પ્રયત્ન છોડી દે. એટલે સાક્ષી નથી એમ નથી, સાક્ષી છે, પરંતુ સાક્ષી વાસ્તવમાં એ આવો જાણવાનો વિષય નથી, શબ્દ કે અંતઃકરણનો વિષય બની શકે નહીં. સાક્ષી વાસ્તવમાં તું છું.
એ પછી સ્ટુડન્ટને પાછો ડાઉટ, પ્રશ્ન ઊભો થયો. પણ હું કેવી રીતે આવો દાવો કરું કે હું સાક્ષી છું? તમે તો કહ્યું કે તું સાક્ષી છું, પણ હું કેવી રીતે આવો દાવો કરી શકું હું સાક્ષી છું? વાસ્તવની અંદર હું તો પ્રમાતા છું. અત્યારે જુઓ ને, એ હોશિયાર છે આ માણસ, આ શિષ્ય બહુ હોશિયાર છે. એ કહે છે અત્યારે તમને સાક્ષીનું જ્ઞાન આપવાનો પ્રયત્ન કરો છો, બરાબર? આ તો હવે અત્યારે હું કોણ છું? હું સાક્ષી છું પ્રમાતા? તમે મને કહો. એ ગુરુને કહે છે કે તમે જ કહો કે હું અત્યારે પ્રમાતા છું કે સાક્ષી છું? હું અત્યારે શ્રોતા છું કે નહીં? તો શ્રોતા એ પ્રમાતા નહીં, અને તમારા શબ્દો જે છે એ પ્રમેય છે, બરાબર છે? અને મનની અંદર એ તમારા શબ્દો અંદર પ્રવેશે છે અને એના પર વિચાર ચાલે છે, પ્રમાણ. એટલે અત્યારે જ જ્યારે તમને સાક્ષીનું જ્ઞાન આપવા જઈ રહ્યા છો ત્યારે જ વાસ્તવમાં હું પ્રમાતા છું. તમે મને ક્યાં સાક્ષીનું જ્ઞાન આપવાના છો? તમે કહો છો તું સાક્ષી છે, તું સાક્ષી છે, પણ અત્યારે જ આ જ ક્ષણે હું સાક્ષી છું જ નહીં. હું અત્યારે શ્રોતા છું, પ્રમાતા છું. પ્રમાતા એટલે શ્રોતા, દ્રષ્ટા શ્રોતા બધા પ્રમાતા કહેવાય. જાણનારો, સાંભળનારો, જોનારો, એ બધા છેવટે તો પ્રમાતા જ. એટલે બહુ હોશિયાર છે. એ કહે છે કે હું અત્યારે જ વાસ્તવમાં પ્રમાતા છું, તો હું કેવી રીતે ક્યારે સાક્ષીને હું ક્લેમ કરીશ? હું ક્યારે ક્લેમ અત્યારે કરવો જોઈએ? તમે મને કહી રહ્યા છો તું સાક્ષી છું, બરાબર? તો અત્યારે જ મારે કહેવું જોઈએ હું સાક્ષી છું, પણ હું છું જ નહીં. અત્યારે હું શ્રોતા છું. હું સાક્ષી ક્યાં છું? ક્યારે ક્લેમ કરું? બસ આચાર્ય કહે છે બહુ સરસ, તે બહુ સરસ મને કહ્યું. આ જાણવાની પ્રક્રિયામાંથી તું જ્યારે મુક્ત હોવ ત્યારે, તો કે અત્યારે તો તું જાણવાનો પ્રયત્ન કરી રહ્યો છે, માટે તું પ્રમાતા અને પેલું મારા શબ્દો પ્રમેય અને તારા મનની અંદર બુડબુડ બધું અત્યારે ચાલી રહ્યું છે. હું સાંભળીને બધું અંદર પ્રોસેસ ચાલે છે, પ્રમાણ, આ બધું ચાલી રહ્યું છે. આખી આ જાણવાની પ્રક્રિયા જ્યારે શાંત થઈ જાય ત્યારે તું સાક્ષી છું. એટલે વાસ્તવની અંદર અર્થાત અંતઃકરણ જાગ્રત અવસ્થાની અંદર કાર્યશીલ હોય, પ્રવૃત્તિશીલ હોય ત્યારે પ્રમાતા પ્રમાણ પ્રમેય હોય જ. અને ત્યારે તું સાક્ષીને આ રીતે એપ્રિશિએટ ન કરી શકું. અને અત્યારે તું જાગ્રત અવસ્થામાં મારી સામે બેઠેલો છું, તો હું જાણું છું કે તું જાગું જ છું, ઊંઘતો નથી. તને રસ છે સાંભળવામાં, અને માટે તું અત્યારે પ્રમાતા છું, બરાબર? અને પછી મારા શબ્દો તારા માટે પ્રમેય છે, એ બધું બરાબર. પરંતુ આ જાણવાની પ્રક્રિયા ન રહે એટલે એને તો પેલી સાયલન્સ અવસ્થામાં એક બતાવ્યું ને તમને, આ પ્રમાતા પ્રમાણ પ્રમેય શાંત થઈ જાય. 3 અવસ્થા: સાયલન્સ અવસ્થા કે સુષુપ્તિ અવસ્થા કે પછી ત્રીજી વસ્તુ એટલે શું એ પછી વાત કરીએ આપણે, છેલ્લે રાખીએ. હમણાં આ બધું ચાલવા દો, સાયલન્સ અને સમાધિ આ બધું મજા આવશે. એટલે વાસ્તવની અંદર આ જાણવાની પ્રક્રિયા શાંત કરી દે. જાણવાની પ્રક્રિયા આવી એટલે પેલો પ્રમાતા જાણવાનો વિષય ને બધું આ ત્રિપુટી હાજર થઈ. માટે તું કહું કે હવે આ સાક્ષીનું ક્યાં શોધું? હું તને કહું તું સાક્ષી છું ને તું કહું કે હું પ્રમાતા છું, કારણ કે હું અત્યારે જાગ્રત છું, મારું મન કાર્યશીલ છે, હું તમારા શબ્દો સાંભળું છું, માટે હું તો શ્રોતા પ્રમાતા જ છું. એટલે વાસ્તવની અંદર ખરેખર આ જાણવાની પ્રક્રિયા શાંત થઈ જાય ત્યારે તું જોઈ શકીશ કે તું સાક્ષી છું. એટલે તું વાસ્તવમાં ખરેખર તો બહુ સરળ છે, પરંતુ એ એક લિંક મિસ કરી ગયો છે, એટલે આ ગડબડ થવાની છે. આપણે શોધી કાઢીએ, લિંક શોધી કાઢીએ. એટલે વાસ્તવની અંદર તું ખરેખર સાક્ષી જ છું, અને તને અત્યારે તારું પ્રમાતાનું સ્ટેટસ સમજી લે. પ્રમાતા પ્રમાણ ને પ્રમેય સાક્ષી વગર સંભવી જ ન શકે. માટે તું ભલે પ્રમાતા ક્લેમ કરો અત્યારે, પણ પ્રમાતા પોતે એના પ્રમાતાના પેટાળની અંદર પેલો બેઠેલો છે સાક્ષી જ ન હોય તો ક્યાં પ્રમાતા આવવાનો છે? પ્રમાતા જે છે, પ્રમાતા પ્રમાણ ને પ્રમેય શું છે? છેવટે તો અંતઃકરણ. જોઈ ગયા ને આપણે શરૂઆત કરીને મેં બહુ વાર રિપીટ કર્યું છે આ તો, કે પ્રમાતા પ્રમાણ પ્રમેય ત્યારે જ આવે કે જ્યારે આ અંતઃકરણ સાક્ષીથી પ્રકાશિત થાય. એટલે પેલું બુડબુડ શરૂ થાય, અહમ વૃત્તિ ઉત્પન્ન થાય, ઇદમ વૃત્તિ ઉત્પન્ન થાય, અહમ વૃત્તિ પ્રકાશિત થઈ એટલે એને પ્રમાતા કહ્યો ને બધું, બરાબર છે? એટલે પ્રમાતા પ્રમાણ પ્રમેય ત્યારે જ. હા, પણ સ્વામીજી અંતઃકરણ અને સાક્ષી બે વસ્તુ તો થઈ જ ને. અંતઃકરણ પ્રકાશિત થાય પેલા, અને આ અત્યારે જેમ પ્રકાશિત થઈ રહ્યું છે આ લેમ્પના પ્રકાશમાં, અને લેમ્પ સાક્ષી, અને આ પણ બે વસ્તુ તો થઈ જ ને. પણ ક્યાં બે છે? મેં તમને કહ્યું હતું કે અંતઃકરણ જે છે એ જ વાસ્તવની અંદર આ સાક્ષીમાંથી, ચૈતન્યમાંથી બહાર આવીને આ વાસ્તવમાં આ રીતે પ્રકાશિત થાય છે, અને એમાં જ પાછું રિઝોલ્વ થઈ જાય છે. જગત, સમગ્ર જગત
પ્રમાતા પ્રમાણ પ્રમેય જે પણ જગત છે એ આ બ્રહ્મ કે ચૈતન્ય કે સાક્ષીથી અભિન્ન છે. એટલે એમાંથી જ આવે. જેમ કે હું કહું કે ઘડો પ્રકાશિત થઈ રહ્યો છે માટી દ્વારા, એટલે પણ માટીમાંથી આવ્યો જ ને, માટીથી અભિન્ન જ છે. અને માટીમાં જ આવે ને માટીમાં જ જવાનો છે, પણ એ વચ્ચેના અવસ્થામાં આ રીતે ઘડાના રૂપમાં પ્રકાશિત થાય. એવી રીતે આ સમગ્ર અંતઃકરણ જે છે, સૂક્ષ્મ શરીર જોઈ ગયા ને તો તત્વબોધમાં બધું આવી ગયું છે. સ્થૂળ સૂક્ષ્મ પ્રપંચ, કારણ પ્રપંચ, બધું આ વાસ્તવની અંદર સ્થૂળ સૂક્ષ્મ પ્રપંચ જે છે કે સ્થૂળ સૂક્ષ્મ શરીર જે છે એ શેમાંથી આવે? સમજી, માયામાંથી આવે. હવે માયા શેનાથી અભિન્ન છે? બ્રહ્મથી અભિન્ન છે. એટલે માટે છેવટે એ બધું બ્રહ્મથી અભિન્ન જ છે. એટલે વાસ્તવની અંદર સ્થૂળ સૂક્ષ્મ શરીર બ્રહ્મ કે ચૈતન્યથી અભિન્ન છે. એટલે કે સૂક્ષ્મ શરીર એટલે કે અંતઃકરણ એ બ્રહ્મથી અભિન્ન છે. ચૈતન્ય અહીં તો બ્રહ્મ ક્યાંથી લઈ આવ્યા? એકદમ સાક્ષીથી અભિન્ન છે. બરાબર? અને માટે વાસ્તવની અંદર ખરેખર તો એ સાક્ષીમાંથી જ આવ્યું છે, વ્યક્ત થયું છે. અને સાક્ષીમાંથી આવ્યું હોય તો આ તો સાક્ષી તો મહાપ્રકાશ છે. અને માટે બહાર આવેલી વસ્તુ કેવી હોય? પ્રકાશિત જ થતી હોય ને સતત. અને પ્રકાશિત થઈ એ વ્યક્ત અવસ્થાની અંદર આ પ્રમાતા પ્રમાણ પ્રમેયના રૂપમાં છે. એટલે ઇન શોર્ટ તું મને જ્યારે કહો કે હું શ્રોતા છું, પ્રમાતા છું, ત્યારે પેલો બેઠેલો છે. તો એ પ્રમાતા શેનાથી અભિન્ન છે? સાક્ષીથી અભિન્ન છે. માટે સાક્ષી અંદર રહેલો જ છે. પણ તું તારી જાતને સાક્ષીના રૂપમાં એપ્રિશિએટ ન કરી શકતો હોવ તો પછી આ પ્રક્રિયા, જ્ઞાનની પ્રક્રિયાને ઓગાળી નાખ. તો પછી પેલો સાક્ષીની અંદર અવસ્થામાં તું જાણી શકીશ. સાયલન્સ અવસ્થા, નિર્વિકલ્પ સમાધિ વગેરે વગેરે. આ જવાબદારી તમને સોંપું છું સમજવાની. એનીવે, એટલે તારું આ તો ટેમ્પરરી સ્ટેટસ છે. વ્યક્ત થયું ને, અંતઃકરણ વ્યક્ત થયું ટેમ્પરરી. અવ્યક્તાદ વ્યક્તય સર્વાહ પ્રભવંતી હરાગમે રાત્ર્યાગમે પ્રલીયંતે તત્ર એવ અવ્યક્ત સંજ્ઞકે. ભગવાને કહ્યું તો વચ્ચે વ્યક્ત થયું છે આ બધું, વળી પાછું અવ્યક્ત થઈ જશે. થાય છે એ તો પોતાનો અનુભવ જ છે. ભગવાને તો સૃષ્ટિ માટે કહ્યું, સૃષ્ટિને પ્રલય એટલે માટે કોઈ પ્રશ્ન મને કરે કે એ તો તમે ક્યાં જોવા ગયા કે આ બધું પાછું અવ્યક્ત થઈ જશે, એવું ક્યાં જોવા ગયા? પ્રલય થશે એટલે અવ્યક્ત થઈ જશે, એવું ક્યાં જોવા? પણ રોજે રોજ લય થાય છે એટલું તો સમજો. વ્યષ્ટિના સ્તરે જ આ બધું થઈ રહ્યું છે. લય અને સૃષ્ટિ થઈ જ રહી છે ને. સવારે જાગો એટલે પ્રમાતા પ્રમાણ પ્રમેય બધામાં આવ્યા, ઉત્પન્ન થયા જાણે. અને સુવા ગયા ત્યારે ગયા. તો કોઈ એમને પાંખો થોડી છે? ક્યાં જાય? ક્યાં જાય? પ્રમાતા પ્રમાણ પ્રમેય ક્યાં જાય છે? ઉડીને જતા જોયા કોઈ જગ્યાએ? અહીંયા જ ઓગળે છે ને બધું. આ શબ્દ વાપરું છું, ઓગળે છે, આ ઠીક નથી, પરંતુ વાપરું છું. ઇન શોર્ટ બધું આવે છે એમાંથી. સમગ્ર અંતઃકરણ જ્યારે અંતઃકરણ જેવું જાગૃત થયું એટલે પ્રમાતા પ્રમાણ પ્રમેયના રૂપમાં આવ્યું બહાર. અને એ જ પાછું સાક્ષીની અંદર એટલે અભિન્ન જ રહે એનાથી. ઘડોના રૂપમાં માટી વ્યક્ત થઈ ત્યારે એ ઘડો વાસ્તવ માટીથી અભિન્ન જ છે. અને પાછો ઓગળી ગયો તો મતલબ કે માટી જ છે. અવ્યક્ત અવસ્થા, ઘડાની અવ્યક્ત અવસ્થા માટી, અને વ્યક્ત અવસ્થામાં ઘડો. હંમેશા એટલે ઘડો ભાષિત થઈ રહ્યો છે માટીથી, ત્યારે કે થોડી બે વસ્તુઓ છે કે માટી અવભાષક અને ઘડો ભાષિત થઈ રહ્યો છે એટલે પ્રકાશિત, અને આ પ્રકાશક બે જુદી વસ્તુ થોડી છે. ઇન શોર્ટ પ્રમાતા તું તારી જાતને કહું છું અને એને જ સાચો માનું છું, એ તો અજ્ઞાન છે. એટલે માટે હું તને આ પ્રક્રિયા કહું છું. ભલે તું અત્યારે ક્લેમ કરું હું તો, તમે મને જ્ઞાન આપો કે તું સાક્ષી છું, ત્યારે પણ હું તો પ્રમાતા છું. અત્યારે હું ક્યાં? નહીં તો તમારા શબ્દો સાંભળું કેવી રીતે? સાક્ષી કઈથી શબ્દો સાંભળશે? સાક્ષી શબ્દો સાંભળી રહ્યો હોય તો એ શ્રોતાના રૂપમાં જ સાંભળે. તો વાસ્તવમાં હું તો શ્રોતા છું અને તમે મને કહો છો કે તું અત્યારે તું સાક્ષી છું. પણ વાસ્તવમાં મારી નજર જે છે એ પ્રમાતાની એક્સરે દ્વારા અંદર વિશ્લેષણ કરીને પેલા સાક્ષી સુધી પહોંચે છે. જ્યારે તું કહું કે હું આ ઘડો છે ત્યારે મારી નજર ઘડા પર છે જ નહીં, મારી નજર માટી પર છે. એવી ને એવી રીતે હું તને જ્યારે કહું કે તું પ્રમાતા નથી, તું સાક્ષી છું, ત્યારે મારી નજર જે પેલા માટી પર પહોંચી ગઈ છે, અધિષ્ઠાન પર પહોંચી ગઈ છે. તારી નજર ગળા પર રહે છે અને મારી નજર ત્યાં એના અધિષ્ઠાન પર જાય છે. આવું છે. એટલે એ વાસ્તવની અંદર આ ત્રિપુટી જે છે, એટલે મેં તને આ કહ્યું, પ્રક્રિયા આપી કે આ ત્રિપુટી શાંત થઈ જાય ત્યારે તું એપ્રિશિએટ જરૂર કરી શકીશ. અને માટે આ ત્રિપુટી એટલે જાણવાની પ્રક્રિયા જ ન રહી,
તો પછી એટલે કે પ્રમાણ જ વાસ્તવમાં ન રહ્યું તો પછી તો એ જે રહી ગયો અવશેષ એ તો સાક્ષી છે જ. અને માટે સાયલન્સની અંદર તું સાક્ષી છે ને માટે તું સાયલન્સ અવસ્થામાં જતો રહે. હમણાં આ બધું સ્વીકારો. તમે સ્વામીજી એવું બધું બોલતા થઈ ગયા, આવું તો કોઈ દાડ તમારા મળે નહોતું સાંભળ્યું. આચાર્ય જે પ્રમાણે કહે પ્રમાણે આપણે ચાલવાનું. ભાઈ આચાર્ય આપણને છેલ્લે બીજું રસ્તો બતાવશે. આ એક રસ્તો છે. એટલે તું વાસ્તવમાં અધિષ્ઠાન સાક્ષી તું જ છું, બીજું અંદરે નહીં ને બહારે નહીં. ખરેખર તો વાસ્તવમાં એવું છે. એટલે અહીંયા જે છે ને આચાર્ય એટલે પછી સ્ટુડન્ટે પ્રશ્ન કર્યો કે સારું ચલો એટલે હું કેવી રીતે જાણું કે હું સાક્ષી છું. એટલે આચાર્યએ કહ્યું, મેં તને કહ્યું તો ખરું કે સાયલન્સની અંદર જાણ. અને એ વસ્તુ 25મા શ્લોકમાં કહે છે, ન તત્ર માનાપેક્ષાસ્તિ સ્વપ્રકાશ સ્વરૂપતઃ તાદૃગ્વ્યુત્પત્ત્યપેક્ષા ચેત શ્રુતિમ પઠ ગુરોર્મુખાદ. વિદ્યાર્થી સ્વામીજી કહે છે કે જ્યારે આ જાણવાની પ્રક્રિયાને તું સ્તંભાવી દઈશ તો તું એ જાણવાની પ્રક્રિયા વગર, જાણવાની પ્રક્રિયા ન રહી તો પેલા 3 ન રહ્યા, પ્રમાતા પ્રમાણ પ્રમેય વગેરે ન રહ્યું. અને ત્યારે વાસ્તવની અંદર જે અવશિષ્ટ છે એ આ સાક્ષી છે. એટલે પછી સ્ટુડન્ટ પ્રશ્ન કરે છે, પણ એનું પ્રૂફ આપો કે આ જાણવાની પ્રક્રિયા ન રહે ત્યારે જે રહી ગયો એ સાક્ષી છે, એ પ્રૂફ આપો. ચલો છે હવે આ પ્રશ્ન આવ્યો. જાણવાની પ્રક્રિયા ન રહી ત્યારે જે રહી જાય એ સાક્ષી છે એવું કહ્યું તો કે એનું પ્રૂફ આપો કે આ ત્રિપુટી ન રહે અને ત્યારે જે રહી જાય એ સાક્ષી છે એવું મને તમે પ્રૂફ આપો, તો પછી હું આગળ વધું. તો હું સાયલન્સ અવસ્થા માટે પેલું મંત્ર મેડિટેશન વગેરે કરીને ગાળો વધારીને પછી જોઉં કે આ જો ત્રિપુટી નથી અને ત્યારે આ સાક્ષી હાજર છે એવું. એ સાક્ષી છે એ મને પહેલાં પ્રૂફ આપો. એના તો છોડશે ને. એટલે આચાર્ય કહે છે કે આ ત્રિપુટી હાજર ન રહે એ સાયલન્સની અંદર આ સાક્ષી જ છે એ તો બધાએ એક્સેપ્ટ કરેલું છે. આ પ્રશ્ન તું કેમ કરું છું? જે રહી ગયો એ સાક્ષી જ છે. પ્રમાદા પ્રમાણ ન હોય, પ્રમેય ન હોય અને ત્યારે સાક્ષી જ રહી જાય છે એવું તો બધાએ સ્વીકારી લીધેલું છે. સમજાવું છું તમને, ચિંતા ન કરો. એટલે કોઈ એવું કહેતું નથી કે સાક્ષીની અંદર હું હાજર નથી. અરે સાયલન્સ અવસ્થામાં હું હાજર નથી. સાયલન્સ અવસ્થામાં તમે નથી એવું કોઈ હજુ સુધી કહ્યું નહીં. સાયલન્સ અવસ્થા આવી જાય, 3 હાજર ન હોય પણ સ્વામી એ તો વખતે હું જ નહોતો એવું કોઈ નથી કહેતું. સાયલન્સ અવસ્થામાં આવેલી એ વસ્તુ બધા કહે છે અને સાયલન્સ અવસ્થામાં હું હાજર હતો એ બધા કહે છે. તો એ સાયલન્સ અવસ્થામાં જે હાજર રહ્યો ને એ સાક્ષી છે ભાઈ. જે વાસ્તવની અંદર પ્રમાતા પ્રમાણ અને પ્રમેય જે છે એનાથી વિલક્ષણ છે. પેલા 3 તો નથી જ, તો એનાથી વિલક્ષણ હું એ જ તો સાક્ષી છે અને એ તો બધાએ સ્વીકારેલું જ છે. પણ એ સાક્ષી છે કેવી રીતે કહેવાય? તો સાયલન્સ પ્રકાશિત છે નથી થયું. કોઈ પણ વસ્તુ પ્રકાશિત થાય, કોઈ પણ વસ્તુનું જ્ઞાન થાય તો પ્રમાતા હોવો જોઈએ. આ પ્રમેય બન્યું, પ્રકાશિત થયું, તમને એનું જ્ઞાન થયું તો પ્રમાતા હાજર હોય. પણ હું કહું છું કે પ્રમાતા પ્રમાણ ને પ્રમેય બધાય જતા રહ્યા અને ત્યારે સાયલન્સ પ્રકાશિત થયું તો એ કોણ? ચેતન વગર તો પ્રકાશિત થાય જ નહીં કશું. ચેતન હોય ને પ્રમાતા હોય તો પછી તો વાસ્તવમાં સાયલન્સની અવસ્થા જ નથી. એટલે વાસ્તવમાં ત્યાં ચેતન તો છે જે સાયલન્સને પ્રકાશિત કરે છે. એ કયું ચૈતન્ય તમે છે? કયું ચૈતન્ય? તમે જ કહો. શિષ્યને કહે છે તમે જ કહો કે સાયલન્સ પ્રકાશિત થયું એ કોણ કહે છે? બસ દેટ્સ ઓલ. સાક્ષી ચૈતન્ય હાજર છે અને માટે કોઈને આ ડાઉટ નથી કે વાસ્તવની અંદર સાયલન્સમાં હું નથી એવો ડાઉટ કોઈને નથી. અને તમને બીજું સમજાવીશું. તો આ તો અત્યારે સાયલન્સને પકડી રાખ્યું છે. બીજું તમને કહીશું, સાયલન્સ અવસ્થામાં હું નથી એવું કોઈ આવીને કહ્યું નથી. તુંય નથી કહેતો. તારો પ્રશ્ન છે કે સાયલન્સ અવસ્થામાં હું તો રહેલો છું પણ એ સાક્ષી છે, મને એનું પ્રૂફ આપો. પણ હું તને કહું છું કે સાયલન્સ શેનાથી પ્રકાશિત થયું? પ્રકાશક જ જોઈએ ને. તો કયો પ્રકાશક?
કયો પ્રકાશક? પ્રમાતા તો છે નહીં તે. કયો પ્રકાશક? સાક્ષી, જે સ્વયં પ્રકાશ છે, જેને કોઈ પ્રૂફની જરૂર નથી. કારણ કે પ્રમાણ જ નથી રહ્યું. પ્રમાણ વગર જે પ્રકાશિત થાય એનું નામ સ્વયં પ્રકાશ છે. પ્રમાણ વગર જે પ્રકાશિત થાય એનું નામ સ્વયં પ્રકાશ. પ્રમાણથી પ્રકાશિત થાય એ પરપ્રકાશ કહેવાય. પ્રમાણથી પ્રકાશિત થાય છે. જેમ કે ઇન્દ્રિયોથી પ્રકાશિત થતી વસ્તુ છે એ પરપ્રકાશિત કહેવાય. જડ જ કહેવાય, એકચ્યુઅલી જડ જ કહેવાય. સમજી ગયા? પરંતુ પ્રમાણે નથી રહ્યું. પ્રમાતા પ્રમાણ પ્રમેય કશું જ રહ્યું નથી અને છતાંય પ્રકાશિત થઈ રહેલો છે, જેને કારણે સાયલન્સનો પ્રકાશિત થઈ રહેલું છે. અને માટે તો તું કહું છું કે સાયલન્સ આ અવસ્થા આવી ગઈ અને હું ત્યાં હાજર હતો, એ પણ તું કહું છું. અને તારો પ્રશ્ન છે કે હું સાક્ષી છું, ત્યાં હું ખરો, પણ હું સાક્ષી, મને તમે પ્રૂફ આપો. અરે એના પ્રૂફની કોઈ જરૂર જ નથી. કારણ કે પ્રમાણ પ્રમાતા પ્રમાણ અને પ્રમેય વગર પ્રકાશિત થઈ રહ્યો છે, સ્વયં પ્રકાશ છે. એ સ્વયં પ્રકાશને તો ચૈતન્યને જ તો સાક્ષી કહીએ છીએ. અને માટે વાસ્તવની અંદર તું હાજર છું સાયલન્સમાં, એ તને ડાઉટ નથી. અને એ સાક્ષી છે કે નહીં એ તારો પ્રશ્ન છે. તો એ સાક્ષીથી અન્ય કોઈ છે જ નહીં, કારણ કે એ સ્વયં પ્રકાશ છે, જેને કોઈ અપેક્ષા જ નથી પ્રમાતાની કે પ્રમાણની કે પ્રમેય કશાની અપેક્ષા જ નથી, અને છતાં પ્રકાશિત થાય છે. જગત પ્રકાશિત થાય છે કારણ કે પ્રમાતા પ્રકાશિત થયો છે, પ્રમાણ પ્રકાશિત થઈ રહ્યા છે. પરંતુ એ પ્રમાતા પ્રમાણથી જગત બહાર પ્રમેય પ્રકાશિત થતું હોય, પરંતુ વાસ્તવમાં આ ત્રણેયના અભાવની અંદર જે પ્રકાશિત થતો હોય ને જેનાથી સાયલન્સ પ્રકાશિત થતું હોય, ત્રણેયના અભાવરૂપી સાયલન્સ પ્રકાશિત થતું હોય, તો એ તો સ્વયં પ્રકાશ ચૈતન્ય. એને જ વાસ્તવમાં શાસ્ત્ર સાક્ષી કહે છે, બ્રહ્મ કહે છે, આત્મા કહે છે. માટે વાસ્તવમાં અને એનું અસ્તિત્વ સ્વયં છે. જે સ્વયં પ્રકાશ છે એ સ્વયં સિદ્ધ છે. જે સ્વયં સિદ્ધ છે એ સ્વયં પ્રકાશ છે. એનું અસ્તિત્વ કશા પર આધારિત નથી, કારણ કે આ ત્રણેય હાજર નથી છતાંય હાજર છે, એટલે સ્વયં સિદ્ધ. આ ત્રણેય હાજર નથી છતાંય પ્રકાશિત થઈ રહ્યો છે, માટે સ્વયં પ્રકાશ. તત્ર એટલે વાસ્તવમાં તત્ર એટલે એના અસ્તિત્વના સંદર્ભમાં, સાક્ષીના અસ્તિત્વના સંદર્ભમાં માનાપેક્ષા નાસ્તિ. માન પ્રમાણ એટલે એના માટે કોઈ પ્રમાણની અપેક્ષા નથી, સ્વયં પ્રકાશ. એ બધા લોકો આટલું તો અસ્તિત્વ સ્વીકારે જ છે. કોઈ લોકો આના માટે પ્રૂફ માગતા નથી કે આ ત્રણેય નહોતા તો હું હાજર હતો એનું પ્રૂફ આપું. તું જ પ્રૂફ છું. તું હાજર હતો એના માટે તું પોતે જ પ્રૂફ છું, બીજું કોઈ પ્રૂફ નથી. હા, તું કદી કહેતો જ નથી કે હું હાજર નહોતો. તારો પ્રશ્ન હું હાજર તો હતો સાયલન્સમાં, પરંતુ હું સાક્ષી છું એવું તારે પ્રૂફ જોયું. તું સાક્ષીને કોઈ પ્રૂફ જ ના હોય. સાક્ષીને કોઈ પ્રૂફ જ ના હોય. જે આ ત્રણેયના અભાવમાં પ્રકાશિત થતો હોય, જેના માટે કોઈ પ્રૂફની આવશ્યકતા નથી, એવો સ્વયં પ્રકાશ, એને જ સાક્ષી કહેવામાં આવે છે. અને માટે આ બહુ ગંભીર ચર્ચાઓ છે ભાઈ. આ મુખ્ય મારી દ્રષ્ટિએ આ પોતાને સાક્ષીના રૂપમાં આ રીતે સ્પષ્ટ રીતે જાણવો એ જ આપણું ધ્યેય છે. ખાસ ખ્યાલ રાખજો. એટલે પણ હું આ સાયલન્સ કર્યા કરો છો ને મને જરા તકલીફ પડે છે. સારું, વાંધો નહીં. એટલે આપણે તને કે બીજી અવસ્થા લઈ ચાલ, સુષુપ્તિ લાવ. એટલે સુષુપ્તિમાં તું હાજર નહોતો એવું તું કહું છું નથી કહેતો, બરાબર? સુષુપ્તિમાં બધું પ્રમાતા પ્રમાણ પ્રમેય ગેરહાજર, સાયલન્સ અવસ્થા તને નથી પ્રાપ્ત થતી. એ કહેશે જ હજુ આગળ. મને આ મારા ગજા બહારની વસ્તુ છે. કંઈ નહીં, સુષુપ્તિ ત્રણે ગેરહાજર. અને તું આવું મને હજુ સુધી આવું નથી કહ્યું કે હું રોજ ઊંઘી જાઉં છું, એટલે હું ઊંઘી જાઉં છું, એટલે માટે તું ઊંઘમાં હાજર હતો. અને તે કોઈ દિવસ હજુ સુધી આવીને એવું મને નથી કહ્યું કે ઊંઘ હતી પણ હું નહોતો. તો કોને ઊંઘ હતી ભાઈ? આવું તે આવીને કહ્યું મને એક વાર કે ઊંઘ આવી પરંતુ હું હાજર નહોતો ઊંઘમાં. મતલબ કે ઊંઘ એવી અવસ્થા છે જેમાં આ ત્રણ ગેરહાજર અને તું હાજર, બરાબર? આટલું તો ખરું ને, બરાબર ને? તો એ ઊંઘ એટલે આ સાયલન્સ જેવી જ અવસ્થા, બરાબર? અભાવ, બધી વસ્તુ એ અભાવનો પ્રકાશક કોણ? ઇન્દ્રિયોથી તો પ્રકાશિત થતો એ હું. ઇન્દ્રિયો તો ગેરહાજર છે, મન પણ ગેરહાજર છે. નહીં તો તું કહું કે આ મનથી હું ભાસી રહ્યો છું, મનને કારણે હું ભાસી રહ્યો છું, ઇન્દ્રિયોના કારણે હું ભાસું છું. પણ આ બધું વાણી પણ નહીં. તો એ વાક બુદ્ધિ અગોચર હું જે સુષુપ્તિમાં હાજર છું, જેના માટે તને ડાઉટ નથી કહું તું નહોતો એવો તને ડાઉટ જ નથી આવતો, એ અહમ કયો? સ્વયં પ્રકાશ, સાક્ષી.
માટે તો તું કહું કે મને સાયલન્સની અવસ્થામાં નથી નહીં, તો સુષુપ્તિ નેચરલ સાયલન્સ. પેલું તો મેળવેલું સાયલન્સ, એક્વાયર્ડ જપ વગેરે કરીને વચ્ચેનો ગાળો ને પ્રાપ્ત કર્યું પછી સાક્ષી. આ તો નેચરલ સાયલન્સ, સ્વાભાવિકપણે સાયલન્સ આવે, જેમાં 3 ગેરહાજર, એમનામ સાયલન્સ, 3 ગેરહાજર. માટે વાસ્તવની અંદર એટલે ચાલ 2 અવસ્થામાં, અજ્ઞાનીઓ માટે 2 અવસ્થાની અંદર પ્રમાતા, ત્રીજી અવસ્થામાં સાક્ષી. વાસ્તવની અંદર 3 અવસ્થામાં સાક્ષી હાજર. એને જ શું કહેવાય છે? અવસ્થાત્રય સાક્ષી. એટલે સુષુપ્તિ સિવાય પણ આપણી પાસે છે ત્રીજું, જાગ્રત કાળે વિવેક અવસ્થાત્રય સાક્ષી. ભલે ને સાયલન્સમાં ના જવું, ચિંતા નહીં. એ હવે લેવું જોઈએ, પણ હવે ચાલો સમય પૂરો થઈ ગયો છે એટલે લઈશું. પછી સમરી પણ તમને આખા અધ્યાયની આપીશ, કારણ કે બહુ મહત્ત્વનું છે. આમે આપણે સમરી જોઈએ જ છે બધા આખા ચેપ્ટરની, એટલે આના અધ્યાયની સમરી પણ આવતી વખતે જરા જોઈ લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.